ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના મારા વાલા બાળકો, કેમ છો દરેક બાળકો? મજામાં છો? ઓકે. હવે ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર પૂરું કર્યું હતું ભારતીય સંસદ, બરાબર છે? એની અંદર આપણે આપણી સંસદ વિશે આપણે ભણ્યા હતા, સંસદ વિશે આપણે અભ્યાસ કરેલો. હવે આજે આપણે એક આપણા ઇતિહાસનું એક મસ્ત સરસ મજાનું ચેપ્ટર આપણે ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ઈસવીસન 1857નો સંગ્રામ. શું છે નામ? ઈસવીસન 1857નો સંગ્રામ. હવે જો મિત્રો, આ છે ને આપણા ભારત દેશનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. પહેલાં આપણે છે ને મૌલિક ચર્ચા કરી લઈએ, વાર્તા આપણે સરસ મજાની કરી લઈએ. ચોપડામાં તો જે ટેક્સ્ટ બુકમાં ભણવાનું છે ભણવાનું જ છે બાળકો, બરાબર? તમે ખાલી હું કહી સાંભળો પહેલાં, મસ્ત મજાનું. અંગ્રેજો ભારત દેશની અંદર દાખલ થયા, બરાબર? જળમાર્ગનું સંશોધન થયું એટલે નવા જળમાર્ગે સૌથી પહેલામાં પહેલી વેજા કઈ આવી? વેજાત કહેવાય ને, પ્રજા ન કહેવાય એને, કારણ કે આપણા માટે વેજાત હતી. સૌથી પ્રથમ વેજા આવી પોર્ટુગલ દેશમાંથી, કારણ કે જળમાર્ગનું સંશોધન કોણે કરેલું? પોર્ટુગીઝ પ્રજાએ કરેલું. સૌથી પહેલાં પોર્ટુગીઝ આવ્યા, ત્યારબાદ ક્રમશઃ અન્ય પ્રજાઓ આવી, એમાં ફ્રેન્ચ લોકો આવ્યા, બરાબર? ડેનમાર્કના ડેનિશ લોકો આવ્યા, પછી હોલેન્ડના ડચ લોકો આવ્યા, ફ્રાન્સના ફ્રેન્ચ લોકો આવ્યા, અને ઇંગ્લેન્ડના અંગ્રેજો આવ્યા. પણ આ બધામાં સર્વસત્તાધીશ કોણ બની ગયું? અંગ્રેજો. અને એમાંય મિત્રો આપણે આગળ ભણી ગયા કે ઈસવીસન 1757માં જે યુદ્ધ થયું, જેને આપણે ઓળખીએ છીએ પ્લાસીનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધમાં અંગ્રેજોએ જીત મેળવીને એટલે એણે જગ જીતી લીધો. પ્લાસીનું યુદ્ધ અંગ્રેજો જીતી ગયા એટલે પછી આપણા ભારત દેશમાં અંગ્રેજી સત્તાની શરૂઆત થઈ, અંગ્રેજી શાસનની શરૂઆત થઈ. અને ત્યારથી ધીમે 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 બક્સરનું યુદ્ધ પૂરું થયું એટલે બંગાળ, બિહાર, ઓરિસ્સા કરતાં કરતાં દક્ષિણ ભારત, બરાબર, પૂર્વ ભારત, ધીમે ધીમેની સત્તા વિસ્તારતા ગયા. અને પછી તો એણે 100 વર્ષ સુધી 1757થી 1857 100 વર્ષના સમયગાળામાં એટલું ડેન્જર શાસન કર્યું, આપણું એટલું ડેન્જર શોષણ કર્યું કે જેના કારણે પછી ભારતના લોકો જાગૃત થયા કે નહીં, હવે આ અંગ્રેજોના હાથમાંથી આપણે સત્તા લેવી જોશે. જાગૃત થયા અને સૌથી પહેલામાં પહેલાં અંગ્રેજોનો વિરોધ કરવા માટે ચળવળ શરૂ કરી, સંગ્રામ શરૂ કર્યો. અને એ સંગ્રામ હતો જેના વિશે આજે આપણે અભ્યાસ શરૂ કરવાના છીએ, જેનું નામ આપ્યું 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, અથવા તો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, કારણ કે આપણા દેશની આઝાદી માટે પહેલામાં પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ હતો. હવે જો મિત્રો, આ સંગ્રામ છે ને એ જોરદાર ચાલ્યો. જોરદાર એટલે અંગ્રેજોને સ્વાતંત્ર્ય સંગ્રામ દબાવી દેવામાં, નિષ્ફળ બનાવવામાં ઘણી મુશ્કેલીઓ પડી. જબરજસ્ત સંગ્રામ ચાલ્યો, છતાં પણ આપણને આ સંગ્રામમાં સફળતા મળી નહીં. જો આપણને આ સંગ્રામમાં સફળતા મળી હોત તો અંગ્રેજો ભારત દેશ છોડીને 1857માં ચાલે જાત. મતલબ કે આપણને આઝાદી ક્યારે મળી જાત? 1857માં જ આપણને આઝાદી મળી જાત. તો મિત્રો, આપણે અત્યારે જે આપણો વિકાસ થઈ રહ્યો છે ને, એના કરતાં 100 વર્ષ આપણે વિકાસમાં આગળ હોત. આજથી 100 વર્ષ પછી જે પરિસ્થિતિ હશે ને, એવી પરિસ્થિતિ આજે હોત. પણ ઘણા બધા એવા કારણો હતા કે જે કારણને લીધે આપણને સંગ્રામમાં સફળતા મળી નહીં. શું મળી સંગ્રામમાં? નિષ્ફળતા મળી. તો આ ચેપ્ટરમાં આપણે એ જ અભ્યાસ કરવાનો છે કે ભાઈ સંગ્રામ શરૂ થયો એના માટે કયા કયા કારણો જવાબદાર છે, સંગ્રામમાં કયા કયા લોકો જોડાયેલા હતા, સંગ્રામ ધીમે 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 કેવી રીતે આગળ ચાલ્યો, સંગ્રામ કેવી રીતે ખેલાણો, સંગ્રામમાં સફળતા મળી કે નિષ્ફળતા મળી, અંગ્રેજોએ આ સંગ્રામને દબાવી દેવા માટે કેવા કેવા પ્રયત્નો કર્યા, અને છેલ્લે
સંગ્રામમાં નિષ્ફળતા મળી તો એના કારણો કયા કયા હતા, શા માટે સંગ્રામમાં નિષ્ફળતા મળી, તો આ બધી જે બાબતો છે એ આપણે આ ચેપ્ટરની અંદર આપણે ભણવાની છે. તો સરસ મજાનું ચેપ્ટર છે. તમે ધોરણ 9ની અંદર થોડાક મોટા થશો ત્યારે પણ તમારે 1857ના સંગ્રામ વિશે માહિતી આવશે, પણ ત્યારે માહિતી લિમિટેડ હશે, ત્યારે એટલી બધી વધારે માહિતી આવશે નહીં. બરાબર, પણ અહીંયા આપણે થોડુંક ડિટેલમાં આપણે જોઈએ. તો સૌથી પહેલાં તો હવે બાળકો ટેક્સ્ટ બુકમાં ધ્યાન રાખજો પોતપોતાની, બરાબર, અથવા તો રેકોર્ડ અહીંયા તમે વિડીયોમાં જો ટેક્સ્ટ બુક જ છે એટલે અહીંયા ધ્યાન રાખજો. તો સૌથી પહેલાં છે ને અહીંયા પ્રસ્તાવનાની આપણને માહિતી આપી છે કે ભારતમાં યુરોપીય પ્રજાના આગમન અને ખાસ કરીને ભારતમાં બ્રિટિશ શાસનની નીતિ રીતિના પરિણામે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો. રાષ્ટ્રવાદ એટલે શું, તો આની આગળ પણ આપણે ચર્ચા કરેલી છે. રાષ્ટ્રવાદ એટલે આપણા દેશ પ્રત્યેનો આપણો પ્રેમ. રાષ્ટ્રવાદનો મતલબ શું થાય, આપણા દેશ પ્રત્યેનો પ્રેમ. હવે જો અંગ્રેજોએ આપણા ભારતમાં એવું ખરાબ શાસન કર્યું કે જેના કારણે આપણને આપણા દેશ પ્રત્યે લાગણી જન્મી કે ભાઈ આપણા દેશને આઝાદ કરવો જોઈએ, ગમે તેમ થાય આ ભૂરી પ્રજાને અહીંથી આપણે કાઢવી જોઈએ. આપણા દેશ પ્રત્યે આપણને શું થઈ, લાગણી થઈ, રાષ્ટ્રવાદની ભાવના જાગી. ઈસવીસન 1857માં એક મહત્ત્વની ઘટના બની. આ ઘટનાને ભારતના રાષ્ટ્રવાદના ઉદયના મહત્ત્વના પરિબળ તરીકે પ્રથમ ઘટના ગણવામાં આવે છે. એટલા બધા અંગ્રેજોના શાસનથી કંટાળી ગયા અને પછી 1857માં આપણે શરૂઆત કરી લડવાની, અને એ આપણો સૌથી પ્રથમ પ્રયત્ન હતો. એટલે ઘણા ઇતિહાસકારોએ આને નામ આપેલું છે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. શું નામ આપ્યું છે, પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે કયો સ્વાતંત્ર્ય સંગ્રામ, પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, આવું નામ આપ્યું. હવે જો આ સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ કેવી રીતે ઉદ્ભવ્યો, એના માટે કયા કયા કારણો જવાબદાર છે, તો એના કારણો જે છે ને એ આપણને ટોપિક વાઇઝ આપેલા છે. બરાબર, તો એ કારણો જે છે એની આપણે ચર્ચા કરીએ. તો જો અહીં આપણે શું કીધું છે કે ભારતમાં અંગ્રેજો સત્તા મેળવવા માટે અપનાવેલી દમનકારી કૂટનીતિના કારણે ભારતમાં બહોળા પ્રમાણમાં ઊભો થયેલો અસંતોષ એ 1857નું મુખ્ય કારણ હતું. અંગ્રેજોએ જે ભારત દેશમાં શાસન કર્યું, જે અન્યાયી નીતિ રીતિ અપનાવી, એના કારણે આપણી પ્રજામાં અસંતોષ ઊભો થયો. તો આ જે અસંતોષ ઊભો થયો ને એ અસંતોષ જ આ 1857ના સંગ્રામનું મુખ્ય કારણ હતું. એટલે તમે બાળકો માર્કિંગ કરજો, આ સંગ્રામ તમારે આગળ ચેપ્ટર પૂરું થાય ને ત્યારે આવશે, આ સંગ્રામ પૂરો થાય ને ત્યારે આવશે કે જેવો આ સંગ્રામ પૂરો થયો ને એટલે ઇંગ્લેન્ડની મહારાણી એ વખતે વિક્ટોરિયા હતી, એને તો જાહેરનામું બહાર પાડી દીધું, ઢંઢેરો બહાર પાડી દીધો કે હવે ભારતના અંગ્રેજો છે એને પોતાની રીતે ભારતમાં સત્તા ચલાવવાની નથી, હવે આખા ભારતનું શાસન બ્રિટિશ તાજ નીચે આવી જશે. મતલબ કે હવે ઇંગ્લેન્ડથી આદેશો આપવામાં આવશે અને એ પ્રમાણે શાસન ચાલશે. ભારતના અંગ્રેજોએ કોઈ 1.5 થવું નહીં, દોઢું થવાનું નહીં, કારણ કે એ લોકોએ ભારતમાં જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે અધિકારીઓ હતા એટલું ખરાબ શાસન ચલાવ્યું કે એનાથી ભારતીય પ્રજામાં અસંતોષ ઊભો થયો અને એના કારણે જ આપણે સંગ્રામ શરૂ કરવો પડ્યો. એટલે મહારાણી વિક્ટોરિયા સમજી ગઈ કે જો આવું નવું બીજી વાર થશે અને જો ભારતના લોકોને સંગ્રામમાં સફળતા મળશે તો આપણે લબાચા લઈને ઘર ભેગું થવું પડશે ને આપણા ઇંગ્લેન્ડને મળતો નફો કેવો થઈ જશે, બંધ થઈ જશે. એટલે ઇંગ્લેન્ડની મહારાણીએ તો જાહેરનામું બહાર પાડી દીધું કે ભાઈ હવે ઇંગ્લેન્ડથી ભારતમાંથી કોઈ દોઢું થવાનું નહીં, હવે ભારતનું શાસન બ્રિટિશ તાજ નીચે આવી જશે, ઇંગ્લેન્ડથી શાસન જે છે એનું સંચાલન થશે. અને ત્યારથી મિત્રો 1857 પછી જ્યાં સુધી આપણે આઝાદ થયા ત્યાં સુધી ભારતનું સમગ્ર સંચાલન ઇંગ્લેન્ડથી કરવામાં આવતું. બરાબર, નવા નવા ગવર્નર જનરલ આવે તો એની નિમણૂક પણ ક્યાંથી થતી, ઇંગ્લેન્ડથી થતી. હવે જો આ બધા કારણોની વિગતવાર ચર્ચા કરીએ, એમાં સૌથી પહેલું કારણ આપણે જોવાનું છે સામાજિક અને ધાર્મિક કારણો, જે કંઈક આપણા સમાજ સાથે જોડાયેલું છે, જે કંઈક આપણા ધર્મ સાથે જોડાયેલું છે. જો અહીંયા
કંપની સરકારે સામાજિક સુધારણા જેવી જે રીત અપનાવી હતી તેણે લોકોમાં ભય ઊભો કર્યો. તેમને લાગ્યું કે કંપની સરકાર ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતની ધર્મ અને સંસ્કૃતિ નાશ કરવા માગે છે. જો તમે વિચાર કરો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજો છે ને એ ભારતમાં આવ્યા પછી એને લાગ્યું કે ભાઈ ભારતમાં જે કુરિવાજો છે ને એ ખરેખર ખોટા છે, એના પર પ્રતિબંધ મૂકી દો. ભારતીય સમાજમાં જે અંધશ્રદ્ધા છે, બરાબર, કુરિવાજો છે, એના પર પ્રતિબંધ મૂકો ને ભારતીય સમાજને શિક્ષિત બનાવીએ આપણે, જેથી કરીને એ લોકો શિક્ષિત બને તો આપણને ભારતમાં શાસન કરવાની મજા આવે, થોડી ઘણી પ્રજા જાગૃત હોય તો. એટલે એવા હેતુથી અંગ્રેજોએ છે ને ભારત ઉપરના જે કુરિવાજો હતા, સતી થવાનો રિવાજ, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, બરાબર, બાળ લગ્ન પ્રથા, આ બધા રિવાજ ઉપર પ્રતિબંધ મૂકતા કાયદાઓ બનાવ્યા. હવે જેવા પ્રતિબંધ મૂકતા કાયદાઓ બનાવ્યા એટલે જે આપણા દેશના જે રૂઢિચુસ્ત લોકો હોય ને એને શું લાગ્યું કે ભાઈ અંગ્રેજો આપણા આ રિવાજો બંધ કરાવીને આપણી ભારતીય સંસ્કૃતિનો નાશ કરવા માગે છે અને આપણા ભારતમાં ક્રિશ્ચન સંસ્કૃતિ લાવવા માગે છે, ક્રિશ્ચન ધર્મ અપનાવવા માગે છે, આપણને પરાણે ક્રિશ્ચન ધર્મ શીખવવા માટે મજબૂર કરવા માગે છે, આવું લાગ્યું. એટલે જેટલા રૂઢિચુસ્ત લોકો હતા કે જે રૂઢિચુસ્તતામાં માનતા હતા, આ બધા કુરિવાજોમાં માનતા હતા, એ બધા લોકો અંગ્રેજોના કેવા બની ગયા, વિરોધી બની ગયા. બરાબર. એની પછી કીધું છે લશ્કરમાં, જેલમાં, રેલવેમાં ભારતીય સમાજની વારંવાર શું કરવામાં આવતી? અવગણના. લશ્કરનું ઉદાહરણ આપણે લઈએ તો લશ્કરમાં તમે જોજો પાયદળ મતલબ કે સૈનિક તરીકે બધા હિન્દુ વ્યક્તિ, લશ્કરમાં જે ઊંચા ઊંચા પદવાળી નોકરી હોય ત્યાં કોણ? તો કે અંગ્રેજો. અફસરો બધા હોય ત્યાં કોણ? તો કે અંગ્રેજો. રેલવેની અંદર પણ જે નીચા પદવાળી નોકરી છે તો ત્યાં આગળ કોણ? તો કે ભાઈ ભારતીય લોકો. ઊંચા પદવાળી નોકરી છે ત્યાં કોણ? તો કે અંગ્રેજો. રેલવેમાં ફર્સ્ટ ક્લાસ જેવી ક્લાસ હોય તો અહીંયા ટિકિટ પણ ભારતના લોકોને નહીં આપવાની, એ અંગ્રેજો માટે અનામત રાખવાની. બરાબર. પછી લશ્કરમાં તમે જો જ્યારે યુદ્ધ થાય અને ઇંગ્લેન્ડને જ્યારે સૈનિકો ઘટતા હોય ત્યારે આપણા ભારત પાસેથી સૈનિકો લઈ જવામાં આવતા. હવે ભારતના સૈનિકો તમે જો કે ભારતના સૈનિકો ઇંગ્લેન્ડ જાય, હવે પહેલાંના સમયમાં છે ને એવી માન્યતા હતી, પહેલાંના સમયમાં શું હતું? માન્યતા હતી કે ભાઈ દરિયો ઓળંગો ને, એક દેશમાંથી બીજા દેશમાં જાઓ એટલે દરિયો તો તમારે ઓળંગવો જ પડે. દરિયો ઓળંગો ને એટલે પાપ ગણાતું હિન્દુ ધર્મના નિયમ પ્રમાણે, એવી અંધશ્રદ્ધા હતી, ખરેખર એવું હોય નહીં. હવે ઇંગ્લેન્ડ જે છે એ યુદ્ધ માટે ભારતમાંથી સૈનિકો લઈ જાય એટલે એ સૈનિકોને ઇંગ્લેન્ડ જવા માટે દરિયો તો ઓળંગવો જ પડે. એટલે ભારતના સૈનિક એવું માનતા કે અંગ્રેજો આપણી પાસે દરિયો ઓળંગાવીને શું કરાવે છે? પાપ કરાવે છે, આપણા ધર્મનો ભંગ કરાવે છે. એટલે આવા બધા જે કારણો છે એ બધા કારણો એવા હતા કે એ બધા જે કારણો છે એનો એ વખતના રૂઢિચુસ્ત લોકોએ શું કરેલો? વિરોધ. સમાજનો મોટો ભાગ એ સમયે રૂઢિચુસ્ત હતો, તેથી નવા પરિવર્તનોએ તેમાં અસંતોષ ઊભો કર્યો. પરિણામે કેટલાક લોકો પોતાના સામાજિક ધાર્મિક માળખાને ટકાવી રાખવા માટે સંગ્રામમાં જોડાણા. જે રૂઢિચુસ્ત લોકો છે એને વિચાર્યું કે જો આપણે આપણું સામાજિક માળખું ટકાવી રાખવું હોય, આપણો ધર્મ ટકાવી રાખવો હોય, ભારતમાં આવા ફેરફારો ન થવા દેવા હોય તો આ અંગ્રેજોને આપણે કાઢવા પડશે, નકર અંગ્રેજો આપણો ધર્મનો ભંગ કરવા માગે છે. અંગ્રેજો આપણને ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા માટે, અંગીકાર કરવા માટે ફરજ પાડે છે, એટલે આ અંગ્રેજોને આપણે કાઢવા જોઈએ. એવા હેતુથી ઘણા બધા લોકો સંગ્રામની અંદર જોડાણા. તો અહીંયા આગળ આ સામાજિક અને ધાર્મિક પરિબળ થઈ જાય છે પૂરું. સમજાઈ ગયું? ઓકે. આમાં કોઈને કંઈ મુશ્કેલી નથી? મુશ્કેલી ઓકે. હવે જોઈએ આર્થિક. હવે જો સૌથી પહેલાં તો આર્થિક બાબત એટલે શું? અર્થ એટલે પૈસો. એટલે આર્થિક કારણની અંદર પૈસાને લગતી કોઈ બાબત હશે. જો જોઈએ આપણે એ સમયે અંગ્રેજોની આર્થિક નીતિ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની હતી. અંગ્રેજોનો હેતુ શું હતો? કે ભાઈ ભારતનું શોષણ કરો, ભારતમાંથી નફો મેળવો અને એ બધો નફો ઇંગ્લેન્ડ મોકલવાનો, ઇંગ્લેન્ડ આપણું સમૃદ્ધ થવું જોઈએ. પરિણામે ભારતીય સમાજના મોટાભાગના વર્ગો આર્થિક રીતે કેવા થઈ ગયા? પાયમાલ. આપણા ભારતના મોટાભાગના વર્ગ છે એ આર્થિક રીતે કેવા થઈ ગયા? કંગાળ. જમીનદારો અને ખેડૂતો જમીન વગરના બનતા તે સંગ્રામમાં જોડાણા. કારણ કે તમે જો કે એને ખેડૂતો માટે
જે ખેડૂતોને જે કર ભરવાનો એના માટે નવા નવા નિયમો લાવ્યા, જેથી ખેડૂતોને કર વધારે ભરવો પડતો. જે ગૃહ ઉદ્યોગો છે એમાં અંગ્રેજોએ નવા નવા નિયમો દાખલ કર્યા, જેથી કરીને ગૃહ ઉદ્યોગના માલિકો છે એની આવક, એનો નફો ઘટવા લાગ્યો. તો આવા બધા પરિબળના કારણે જે નાના નાના ગૃહ ઉદ્યોગો છે, જે ખેતી છે, એનો ધીમે ધીમે શું થવા લાગ્યું? નાશ થવા લાગ્યો. બરાબર, એનો નફો ઘટવા લાગ્યો. એટલે આ બધા લોકો સંગ્રામની અંદર જોડાયા. તો અહીંયા આગળ આ આર્થિક પરિબળ થઈ જાય છે પૂરું. તો વિદ્યાર્થી મિત્રો, આ સેમેસ્ટરનું આપણે એક જ ચેપ્ટર બાકી છે. બરાબર, આમ તો એક ન કહેવાય, કારણ કે એક તો આજે શરૂ કરી દીધું, એટલે મતલબ કે અધૂરું છે જ બાકી છે. હવે એટલે આપણે બહુ ભણવાની ઉતાવળ કરતા નથી. તમારો ધોરણ 8નો સિલેબસ નાનો છે, એન્જોય કરતાં કરતાં ભણવાનું છે. 2 પરિબળ આપણે ભણ્યા, સામાજિક અને ધાર્મિક પરિબળ અને આર્થિક કારણ. બસ અહીંયાથી આગળ આપણે ભણતા નથી. હોમવર્કમાં તમારે આ 2 પરિબળો લખવાના છે. બરાબર, તો અહીંયા સુધી આજનો લેક્ચર આપણે રાખીએ છીએ. આવતા લેક્ચરમાં એટલે કે શુક્રવારે પાછા આપણે આગળ પરિબળોથી ભણશું. હવે સાવ ધીમે ધીમે ભણાવશું આપણે, કારણ કે આપણે સિલેબસની ચિંતા છે નહીં. બરાબર, આપણું પહેલું સેમ પૂરું થવા ઉપર છે. માત્ર આ ચેપ્ટર પૂરું થાય એટલે પહેલું સેમેસ્ટર થઈ જશે પૂરું. પછી આપણે રિવિઝન કરશું. બરાબર, બીજું સેમ આપણે થોડાક સમય પછી અથવા તો દિવાળી પછી ચાલુ કરશું. બરાબર, તો અહીંયા આગળ આપણો લેક્ચર પૂરો થાય છે. માત્ર આજે ભણ્યા સામાજિક ધાર્મિક કારણો, આર્થિક કારણો. બરાબર, અને અહીંયા આગળ આપણો લેક્ચર થઈ જાય છે પૂરો. તો હોમવર્ક છે, નોટ કરી લેશો. ઓકે, બાય, આવજો.